નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. ચૂંટણી સમયે જ મફત રેવડીની યોજનાઓ જાહેર થાય છે, સુપ્રીમની ટકોર. મફત સુવિધાઓ આપી લોકોને પરાવલંબી ના બનાવો, સુપ્રીમે કહ્યું. મહાકુંભમાં માઘ પૂર્ણિમાના દિવસે 2 કરોડથી વધુ ભક્તોનું અમૃત સ્નાન. આવકવેરાના નવા કાયદા માટેના બિલનો મુસદ્દો જાહેર. આવકવેરા ધારાની કલમોમાં સુધારો કરવાની સંપૂર્ણ સત્તા CBDTને હસ્તક. શેરબજારમાં પત્ની દેવાદાર થાય તો પતિ પણ ભરપાઈ માટે જવાબદાર, સુપ્રીમે કહ્યું. કોર્પોરેશનને ચોમાસામાં લોકો હેરાન થાય તેમાં જ રસ છે. નવો રોડ બનાવવાના નામે પહેલેથી જ બનેલા રોડ પર ડામર પાથરવાનું યથાવત. કુરિયરની ગાડીના ચોરખાનામાં સંતાડી માલ રાજકોટ લઈ જવાતો હતો. 75 લાખની ચાંદી અને 1.38 કરોડની કેશ સાથે 3 ઝડપાયા. બિઝનેસમેનના અવસાન બાદ કેરટેકરે 55 લાખ રૂપિયા પડાવી લીધા. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ટોરેન્ટ 7,500 કરોડમાં ગુજરાત ટાઇટન્સનો 67% હિસ્સો ખરીદી માલિક બની. ન કેપ્ટન બદલાશે, ન ટીમ, ન સ્ટાફ. રૂપિયા 10 લાખ કરોડની રેવડી કેન્દ્ર રાજ્ય વહેંચી ચૂક્યા છે, સુપ્રીમે કહ્યું. આ કારણોસર લોકો કામ કરી રહ્યા નથી. અમેરિકા બાદ યુકેની ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પર તવાઈ. બ્રિટને ગેરકાયદે પ્રવેશને રોકવા નાગરિકતાના નિયમો કડક બનાવ્યા. સંસદમાં આજે રજૂ થશે 258 પેજ ઘટાડ્યા, કલમો વધીને 536. રોકડ ઘરેણાની જેમ ડિજિટલ એસેટ જાહેર કરવી પડશે. હવે ટેક્સ યર રહેશે. વ્હાઇટ હાઉસમાં મોદી, ટ્રમ્પ બાદ મસ્કને મળશે. EV પર ચર્ચા શક્ય. કલોલમાં કન્સ્ટ્રક્શનના વેપારીનું મોત થઈ જતા કેરટેકરે ખાતામાંથી રૂપિયા 55 લાખ ટ્રાન્સફર કરી લીધા. NRIને અમેરિકન એમ્બેસીમાં રાવ. પોલીસે હીરા સહિત રૂપિયા 25 લાખની ચોરી સામે રૂપિયા 1.53 લાખની ફરિયાદ નોંધી છે. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. મફતની રેવડીની પ્રથાથી સુપ્રીમ કોર્ટ સખત નારાજ. હેલિકોપ્ટરથી શ્રદ્ધાળુઓ પર ફૂલો વરસાવવામાં આવ્યા. મહાકુંભમાં માઘ પૂનમના અવસર પર 2 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું. લોકસભામાં આજ નવું ઇન્કમ ટેક્સ બિલ 2025 રજૂ કરાશે. 1984ના શીખ રમખાણોમાં સજ્જન કુમારને અદાલતે દોષિત ઠરાવ્યા. કોઈ ગેરંટી નથી કે તમે પરત આવશો. સુપ્રીમે ઇન્દ્રાણી મુખર્જીની વિદેશ પ્રવાસની અરજી નામંજૂર કરી. હેલ્મેટ પહેર્યા વગરના 51 સરકારી કર્મીઓ પાસેથી રૂપિયા 45,000નો દંડ વસૂલ કરાયો. રાજ્ય સરકારે નાણાં નહીં આપતા યોગેશ કાકાએ શિવજી કી સવારીનો ખર્ચો પાલિકાના માથે નાખ્યો. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. મફતની યોજનાઓને કારણે લોકો કામ કરવા તૈયાર નથી, સુપ્રીમે કહ્યું. સરકારી યોજનાઓને લોકોને કામચોર બનાવ્યા છે, સુબ્રમણ્યમે કહ્યું. ભારતમાં વિઝા પાસપોર્ટ વિના એન્ટ્રી સામે કડક નિયમો બનાવાશે. નવા આવકવેરા બિલનો 622 પેજનો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો. નવું આવકવેરા બિલ 1 એપ્રિલ 2026થી લાગુ. ટૂંક સમયમાં લોકસભામાં રજૂ કરાશે. બ્રિટનમાં ભારતીય મૂળની મહિલા સાથે સ્થાનિક દ્વારા જાતિગત દુર્વ્યવહાર કરાયો. ભારત ગૂગલ સામે મળીને AIથી ડિજિટલ ટ્રાન્સફોર્મેશન લાવશે, પિચાઈએ કહ્યું. મદન ઝાપા રોડ પર દબાણ હટાવવાનું ફરી એકવાર પાલિકાનું શેરી નાટક. 12 ઇંચનું ગેજેટ બનશે વડોદરા પોલીસનું હથિયાર. નરાધમ ડોક્ટરેટનું 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતા મફતના વાયદાઓ પર નારાજગી. મફત યોજનાઓના કારણે લોકો કામ કરવા તૈયાર નથી. મફત યોજનાઓ અંગે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ. લાર્સન એન્ડ ટુબ્રોના વડાનું વધુ એક વિવાદિત નિવેદન. સરકારની મફત યોજનાને કારણે શ્રમિકો મળતા નથી, સુબ્રમણ્યમને કહ્યું. ગિલે 50મી વન ડેમાં સદી ફટકારી. મોંઘવારી પર લગામ 5 મહિનામાં સૌથી ઓછી. જાન્યુઆરીમાં રિટેલ ફુગાવો ઘટીને 5%થી નીચે ગયો. નવા ઇન્કમ ટેક્સ બિલમાં 622 પેજ અને 536 કલમ છે. આજે સંસદમાં રજૂ થશે. હાઈકોર્ટના કડક વલણ બાદ તંત્રમાં હલચલ. શહેરમાં 314 ગેરકાયદે ધાર્મિક સ્થળો દૂર કરવા તંત્રએ રણનીતિ તૈયાર કરી.
ट्रैफिक अवेयरनेस में मस्त पुलिस ट्रैफिक मैनेजमेंट में ज फेल। शिवजी की सवारी माटे सरकारे फदिયું न आप्યું, વીએમસી ના માથે ₹1 કરોડનો ખર્ચ। હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર। મોદી અને મેક્રોને ભારત ફ્રાન્સ વચ્ચેના સંબંધો નવી ઊંચાઈએ પહોંચાયા। એકનાથ શિંદેને આપવામાં આવેલા સન્માન પર ઉદ્ધવ ઠાકરે શરદ પવાર પર ગુસ્સે થયા। બેન્જામિન નેતન્યાહુએ ગાઝા અને આસપાસના વિસ્તારોમાં લશ્કરી તૈનાતી વધારવાનો આદેશ આપ્યો। ગઢચિરોલીમાં નક્સલીઓ સાથેની એન્કાઉન્ટરમાં પોલીસ કોન્સ્ટેબલ શહીદ। વહેલી સવારથી ઢોલ વગાડનારની હત્યાનું કાવતરું, 3 શખ્સોની ધરપકડ કરી। સુરક્ષિત રેલવે સ્ટેશન ગુનાખોરીનો અડ્ડો, 3 દિવસમાં 5 ચોરીની ફરિયાદ નોંધાઈ। પ્રાંતિજના પિલુદ્રા નજીક ડમ્પર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા 4 વ્યક્તિ ઘાયલ, પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા। 300થી વધુ નંગ વિદેશી દારૂની બોટલો સાથે 2 મહિલાને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ। તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ। વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ।